નમસ્કાર. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધોરણ 5 ગણિતમાં પ્રકરણ નંબર 11માં પેજ નંબર 154 થી શરૂઆત કરીશું કે બી 9 ચોરસ સેમીનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો. હવે આપણે એક 9 ચોરસ સેમીનો ચોરસ બનાવવાનો છે અને એના પર લખવાનું છે એ. પહેલા ચોરસની બાજુના માપ કરતાં બમણું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો. કે પહેલો જે ચોરસ બનાવ્યો એ 9 ચોરસ સેમીનો હતો અને બીજો જે ચોરસ બનાવવાનો છે એનાથી બમણું માપ એટલે થશે 18, એટલે કે 9 દુ 18 એટલે બમણું થશે. એટલે કે બીજું ચોરસ આપણે બનાવવાનું છે 18 ચોરસ સેમીનું. તો અહીં જોઈ શકો છો કે મેં આ ચોરસ દોર્યો 9 ચોરસ સેમીનો અને આ બી જે મેં દોર્યો છે 18 ચોરસ સેમીનો. એટલે કે જે પહેલું ચોરસ હતું એનાથી બમણા માપનું પહેલું ચોરસ 9 ચોરસ સેમીનું હતું તો બીજું બમણું એટલે કે 9 દુ 18 ચોરસ સેમીનું ચોરસ બનશે. તો હવે અહીં પહેલો પ્રશ્ન પૂછ્યો છે ચોરસ એની પરિમિતિ કેટલા સેમી છે. તો પરિમિતિ શોધવા માટેનું સૂત્ર હતું કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો અહીંયા લખીએ ચોરસ એની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે 9 ચોરસ સેમી, એટલે અહીંયા થશે 4 9 36 ચોરસ સેમી. એ થઈ ચોરસ એની પરિમિતિ, જેથી આપણો જવાબ અહીં આવશે 36 સેમી. હવે અહીં કીધું છે ચોરસ બીની બાજુનું માપ કેટલા સેમી છે, તો કે આપણે બમણું કર્યું એટલે એ થયા 18 સેમી. હવે અહીં કીધું છે ચોરસ બીનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી છે. તો અહીં ચોરસ બીની આપણે એક બાજુ આપી છે 18 સેમી. હવે એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે તો લખીએ ચોરસ બીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપી છે 18 સેમી ગુણ્યા 18 સેમી, એટલે કરણ રહેશે 18 ગુણ્યા 18. કરીએ અહીંયા 0 1 8 8 1 1 1 8 8 64 8 1 8 8 ને 6 14. તો એ લખી દઈએ 14. જવાબ કેટલો મળશે તો કે 324 ચોરસ સેમી, જેથી આપણે ચોરસ બીનું ક્ષેત્રફળ મળે છે 324 ચોરસ સેમી. હવે અહીં કીધું છે ચોરસ બીનું ક્ષેત્રફળ એ ચોરસ એના ક્ષેત્રફળ કરતાં કેટલું ઘણું છે. તો અહીં આપણે ચોરસ બીનું ક્ષેત્રફળ શોધી લીધું, એ રીતે આપણે ચોરસ એનું ક્ષેત્રફળ શોધી લઈએ કે ચોરસ એનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપી છે 9 સેમી ગુણ્યા 9 સેમી. 9 9 81, એટલે કે આપણે ચોરસ એનું ક્ષેત્રફળ મળે છે 81 ચોરસ સેમી. તો આપણે ચોરસ એનું ક્ષેત્રફળ મળ્યું 81 ચોરસ સેમી અને ચોરસ બીનું ક્ષેત્રફળ મળ્યું 324 સેમી. તો હવે આપણે જોવાનું છે કે કેટલા ગણું વધારે છે. તો આપણે 81 ને જોવું પડશે કે 81 ના ઘડિયામાં 324 ક્યાં આવે છે. તો કે 81 એકા 81, 81 દુ તો કે 2 એકા 2 ને 2 8 16 162, 81 તેરી 3 એકા 3 ને 3 8 24, પછી 81 ચોક 4 એકા 4 ને 3 8 24, એટલે કે 81 ચોક 324 થાય છે. એટલે આપણે કહી શકીએ કે ચોરસ બીનું જે ક્ષેત્રફળ છે ચોરસ એના ક્ષેત્રફળ કરતાં 4 ગણું જેટલું છે. હવે અહીં કીધું છે ચોરસ બીની પરિમિતિ કેટલા સેમી છે. તો લખીએ ચોરસ બીની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ચલો 4 ગુણ્યા લંબાઈ આપી છે 18, 18 ચોક 72. તો અહીં આપણે લખી દઈએ 72 સેમી, જેથી આપણો જવાબ થાય છે ચોરસ બીની પરિમિતિ બરાબર 72 સેમી. હવે અહીં કીધું છે ચોરસ બીની પરિમિતિ ચોરસ એની પરિમિતિ કરતાં કેટલા ગણી. તો ચોરસ એની પરિમિતિ મળી 36 સેમી અને ચોરસ બીની પરિમિતિ મળી 72 સેમી. અને આપણે ખબર છે કે 36 દુ 72 થાય છે, એટલે કે આપણે જવાબ કહી શકીએ કે બીની પરિમિતિ એ ચોરસ એની પરિમિતિ કરતાં 2 ગણી જેટલી વધારે છે. હવે અહીં તમને દોરીની રમત આપેલી છે કે 15 સેમી લાંબી એક દોરી લેવાની છે અને આ દોરીના છેડાને જોડીને કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવવા છે. કે દોરી અહીં રીતે આમ મૂકતા જાઓ અને એના આકારો બનાવો. હવે અહીં કીધું છે કે તમે જે આકાર બનાવ્યું એનું ક્ષેત્રફળ કેટલું વધારે છે અને સૌથી વધારે કોનું છે, એ આકાર તમે બનાવી એની પરિમિતિ કેટલી છે અને તમે એની અંદર 1 થી 2 એવા 2 થી 3 એવા આકારો બનાવવાના છે. અને જોવાનું છે કે કોનું ક્ષેત્રફળ ઓછું છે અને કેટલું ઓછું છે અને આકારની પરિમિતિ કેટલી છે. એ રીતે તમે એક ત્રિકોણ, એક ચોરસ, એક લંબચોરસ અને એક વર્તુળ બનાવો. આ આકારનું ક્ષેત્રફળ વધારે છે
તથા કયા આકારનું ક્ષેત્રફળ ઓછું છે તે તમારે અહીં જણાવવાનું છે. હવે પરિમિતિ મીન્સ કે પરિમિતિ તો તમે જેટલાનો આકાર બનાવો છો એ દોરી માપીને તમે એની પરિમિતિ શોધી શકો છો. અને ક્ષેત્રફળ કઈ રીતે શોધવું છે તો તમે જે આકારમાં દોરી રાખીને વચ્ચેના બોક્સ તમારે ગણવાના રહેશે. આખું બોક્સ હોય એને એક, અડધાથી વધારે ભરેલું હોય તો એને પણ એક સમજવાનો છે, અને જ્યારે બે અડધા બોક્સ ભેગા થાય ત્યારે એને એક બોક્સ સમજવાનો રહેશે. હવે આગળ જોઈએ તો કે પક્ષીઓ બચાવો. એક ગામની નજીકમાં બે સુંદર સરોવર છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટરબોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા. પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે. બીજું સરોવર પક્ષીઓને તેમના માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. અહીં તમને આ બે સરોવરો આપેલા છે, સરોવર એ અને સરોવર બી, જેમાં ગ્રામ પંચાયત બેમાંથી કોઈ એકની અંદર જ મોટરબોટ ઈચ્છે છે, બીજાની અંદર પક્ષીઓ માટે માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. અને અહીં તમને આપેલો છે પ્રમાણમાં કે ચિત્રમાં જ્યારે 1 સેમી થાય છે ત્યારે જમીન પર 1 કિમી જેટલું અંતર થાય છે. એના આધારે આપણે આ નીચેના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. જેમાં અહીં આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે, ચિત્રમાં દર્શાવેલ સરોવર એ ની સીમાની એટલે કે હદની લંબાઈ કેટલી સેમી છે. હવે હદની લંબાઈ એટલે કે આપણે એનું કિનારીનું માપ શોધવું છે. તે ફૂટપટ્ટીથી માપવું તો શક્ય નથી, તો આપણે એ શોધવા માટે દોરીનો ઉપયોગ કરશું. તો મેં અહીંયા દોરી લીધેલી છે અને હવે એનાથી આપણે માપ લેવાનું શરૂ કરી. હવે જોઈએ કે સૌપ્રથમ દોરી આપણે અહીં મૂકશું તો ત્યાં આપણે એક નાનું ટપકું કરી દઈએ, જેથી આપણે જગ્યાને ભૂલી ન જઈએ કે અહીંથી આપણે શરૂઆત કરી હતી. એ રીતે આપણે દોરીને આમ મૂકતા જઈશું. આ રીતે બરાબર રીતે એના પર દોરી મૂકતા જઈએ, જે એની કિનારીનું માપ તમને શોધવા માટે કીધેલું છે. એટલે કિનારીને આધારે આ રીતે આપણે દોરીને એની કિનારી પર મૂકતા જઈએ અને દોરીને કિનારા પર મૂકી અને જેટલી દોરી થશે એ દોરીને આપણે ફૂટપટ્ટી દ્વારા માપશું, જેથી આપણે એની કિનારીનું માપ મળી રહેશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે દોરી દ્વારા કિનારીનું માપ શોધી શકીએ છીએ. બરાબર ને, અહીંથી આપણે શરૂઆત કરી હતી એટલે અહીં સુધી આપણે લઈ લીધું. હવે આટલી દોરી લાંબી થાય છે જેને આપણે ફૂટપટ્ટી ઉપર મૂકીને માપશું. અહીં આપણે દોરી પર પણ ટપકું કરી દઈએ. બરાબર, અહીં આપણે આ ટપકું કરી દીધું, જેના આધારે આપણે ખબર પડે કે આપણે કેટલા સુધી દોરીને માપી હતી. તો આને આપણે મૂકશું અહીં 0 પર અને પછી એને જોઈએ છે કે અહીં 30 સુધી આવે છે અને છતાં પણ દોરી વધે છે, એટલે 30 સેમી છે અને હજી ઉપર કેટલા સેમી છે આપણે અહીંથી માપીએ. 30 ને ઉપર પ્રોપર 5 સેમી બીજી દોરી લાંબી છે, એટલે આપણે કહી શકીએ કે આની હદની જે લંબાઈ છે આપણે સેમીમાં દર્શાવવાનું કીધું છે, માટે એની હદની લંબાઈ થાય છે 35 સેમી. એ રીતે કીધું છે. ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે તો એને પણ આપણે માપીએ. શરૂઆત અહીંથી કરીએ તો નાનું એવું એક ટપકું કરી દઈએ અથવા એક લાઈન કરી દઈએ. હવે શરૂઆત કરી અહીંથી માપવાની. તમને પણ આ પ્રેક્ટિસ કરવાની રહેશે, ડાયરેક્ટ જવાબ ઉતારો મારવાનો નથી. તો અહીંયા સુધીનું માપ આવે છે અને આપણે ફૂટપટ્ટી ઉપર માપી જોઈએ કેટલા સેમીની દોરી થાય છે. જેટલા સેમીની દોરી થશે એટલા સેમી એનું પરિમિતિ મીન્સ કે એની હદની લંબાઈ થશે, જે પ્રોપર અહીં 20 સુધી આવે છે, એટલે કે એની લંબાઈ આપણે મળે છે 20 સેમી. હવે અહીં કીધું છે સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે. હવે આપણે કીધું છે કે જમીન નકશાની અંદર 1 સેમી છે, જ્યારે જમીન પર 1 કિમી કે 1 સેમી હોય ત્યારે 1 કિમી થાય છે. તો જમીન સરોવર એની જે જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે, તો જમીન પરની આપણે જે નકશા પરની જે સેમીમાં માપ આપ્યું છે 35 સેમી છે, તો એની કિલોમીટરમાં આપણે જોવા જઈએ તો કેટલી થશે 35 કિમી, એટલે કે 35 કિલોમીટર. હવે અહીં કીધું છે સરોવર બીની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર છે. ચલો એને કેટલા સેમી માપ આપ્યું છે 20 સેમી. જો 1 સેમી હોય તો 1 કિમી થાય છે, તો 20 સેમી એટલે 20 કિમી જેટલું અંતર થશે. હવે અહીં કીધું છે જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે મદદ કરશે. આથી કયા સરોવરને
પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? કયા સરોવરને મોટર બોટ માટે ઉપયોગ કરીશું? કે જેની હદ વધારે હશે એ પક્ષીઓને ઈંડા મૂકવા માટે વધારે મદદ કરશે. એટલે આપણે કહી શકીએ કે સરોવર એ જે છે એ પક્ષીઓ માટે સુરક્ષિત છે. તો આપણે મોટર બોટ મીન્સ કે જે સરકારને ગ્રામ પંચાયતને જે મોટર બોટ લાવી છે એ કયા ઉપર લાવશે? તો કે સરોવર બી ઉપર, કે ત્યાં મોટર બોટ લાવશે અને જેનો કિનારો મોટો છે ત્યાં એ પક્ષીઓને માળા માટે રાખશે. હવે પછીની ચર્ચા આપણે બીજા વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી જય હિન્દ.